નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે એવી 10 મોટી ખબરો વિશે વાત કરવાની છીએ કે જે સીધી તમારા ખિસ્સા અને તમારા ખેતર ઉપર અસર કરશે। તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ચાલો શરૂ કરીએ આજના ફટાફટ સમાચાર। સૌથી પહેલા વાત કરીએ પતંગ રસિકો અને ખેડૂતો માટે અંબાલાલ કાકાની મોટી આગાહીની। ઉત્તરાયણ પર પવનની ગતિ અને ઠંડીનો ડબલ રાઉન્ડ આવવાનો છે। હવામાનના ભીષ્મ પિતા ગણાતા અંબાલાલ પટેલે ઉત્તરાયણ 2026 માટે મોટી ભવિષ્યવાણી કરી દીધી છે। 14 જાન્યુઆરીએ સવારના સમયે પવન થોડો ધીમો એટલે કે 7 થી 9 કિમી પ્રતિ કલાક રહી શકે છે, પણ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે બપોર પછી પવન જોર પકડશે, જે પતંગ ઉડાડવા માટે એકદમ બેસ્ટ રહેશે। ખાસ કરીને ઉત્તરાયણ અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવન બહુ જ સારો રહેવાનો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવન તોફાની બની શકે છે। આ સાથે જ રાજ્યમાં હાડ થીવતી ઠંડીનો રાઉન્ડ પણ શરૂ થશે। ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર એ છે કે આ ઠંડી ઘઉં અને જીરા જેવા રવિ પાક માટે સોના જેવી સાબિત થશે। પણ હા, 18 જાન્યુઆરી પછી વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની વકી છે, એટલે સાવધાન રહેજો। તમારા ગામમાં અત્યારે ઠંડી કેવી છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। હવે વાત કરીએ ખેડૂતોના હક અને અધિકારની, એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે અને શું છે આ નવું ફાર્મ આઈડી? ખેડૂત મિત્રો હવે 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મળતી માહિતી મુજબ આ હપ્તો ફેબ્રુઆરી અથવા માર્ચ 2026માં જમા થઈ શકે છે, પરંતુ અહીંયા એક લાલબત્તી સમાન સમાચાર એ છે કે સરકારે હવે KYC તો ઠીક, પણ ફાર્મર આઈડી એટલે કે ખેડૂત ઓળખ કાર્ડ ફરજિયાત બનાવી દીધું છે। જે ખેડૂતો પાસે આ યુનિક આઈડી નહીં હોય તેમના ખાતામાં 2000નો હપ્તો અટકી શકે છે। સરકારનો હેતુ એ છે કે પૈસા સાચા ખેડૂત સુધી પહોંચે। હવે તો તમે ઘરે બેઠા PM કિસાન એપ પર માત્ર ચહેરો બતાવી એટલે કે ફેસ ઓથોનિકેશન દ્વારા પણ તમારું વેરિફિકેશન કરી શકો છો। જો તમે હજુ સુધી આ પ્રોસેસ નથી કરી તો આજે જ કરી લેજો, નહીતર પૈસા અટકી જશે। આ માહિતી તમારા બીજા ખેડૂત મિત્રોને વોટ્સઅપમાં શેર કરજો। આગળ વધીએ એક નવા કાયદા તરફ જેણે દેશભરમાં ચર્ચા જગાવી છે। VBGRAMG બિલ સામે વિરોધ અને 125 દિવસની રોજગારી। મનરેગાના સ્થાને આવેલા નવા કાયદા વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મશીનને લઈ હોબાળો મચ્યો છે। જો આમાં ફાયદો એ છે કે ગ્રામ્ય પરિવારોને વાર્ષિક 100 દિવસને બદલે હવે 125 દિવસની રોજગારીની પાકી ગેરંટી મળશે। પણ તકલીફ ક્યાં છે? કર્ણાટક અને બીજા રાજ્યોએ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના 60-40ના ફંડિંગ રેશિયો સામે વાંધો ઉઠાવ્યો છે। ખેડૂત સંગઠનોને ડર છે કે આનાથી ગામડાના અર્થતંત્ર પર માઠી અસર થશે। 16 જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોરચાએ આ અંગે મોટા વિરોધની જાહેરાત કરી છે। તમને શું લાગે છે મિત્રો, રોજગારીના દિવસો વધવાથી ફાયદો થશે કે નુકસાન? તમારો અભિપ્રાય અમને જણાવો। હવે વાત કરીએ નારી શક્તિની। સંયુક્ત રાષ્ટ્રની મોટી જાહેરાત। 2026 બનશે મહિલા ખેડૂત વર્ષ। ખેડૂત પરિવાર માટે આ બહુ જ ગર્વની વાત છે। યુનાઇટેડ નેશનએ વર્ષ 2026ને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે જાહેર કર્યું છે। આનો સીધો મતલબ એ છે કે ખેતીમાં મહિલાઓ યોગદાનને હવે દુનિયા સલામ કરશે। FAOના કહેવા મુજબ આ વર્ષ મહિલા ખેડૂતો માટે ખાસ સબસિડી, ટેકનિકલ ટ્રેનિંગ અને જમીન માલિકીના હકો અંગે નવી અને મોટી નીતિઓ અમલમાં આવશે। એટલું જ નહીં, 2026ને રેન્જરલેન્ડ્સ અને પશુપાલકોનું વર્ષ પણ જાહેર કરાયું છે, જેનો સીધો ફાયદો આપણા ગુજરાતના માલધારીઓ અને પશુપાલકોને મળશે। બજેટમાં પણ સરકાર મહિલા ખેડૂતો માટે વિશેષ પેકેજની જાહેરાત કરી શકે છે। આપણી માતા બહેનોના યોગદાનને સલામ કરવા માટે વિડીયોને એક લાઈક કરજો, બને તો શેર કરજો। બજાર ભાવમાં ખેડૂતોને સૌથી વધુ રસ હોય છે। જાણી લો આજના જીરા અને ડુંગળીના ભાવમાં આવેલી તેજી વિશે। ગુજરાતના માર્કેટમાં આજે જીરા અને ડુંગળીના ભાવમાં જબરજસ્ત હલચલ જોવા મળી રહી છે। જીરાનો ભાવ ક્વિન્ટલ દીઠ 19,500 રૂપિયાની આસપાસ મજબૂત રીતે ટકી રહ્યો છે। વિદેશોમાં માંગ નીકળતા
ભાવ તૂટતા નથી. બીજી તરફ ડુંગળીના ભાવમાં પણ સુધારો થયો છે અને સારી ક્વોલિટીની ડુંગળી 600થી 2200 રૂપિયા પ્રતિ મણ બોલાઈ રહી છે. ધાણાના ભાવ પણ 1200 રૂપિયાની સપાટીએ છે. રવિ પાકની નવી આવક શરૂ થાય તે પહેલાં ભાવમાં મજબૂતી ખેડૂત માટે સારા દિવસોના સંકેત છે. જો તમારી પાસે જૂનો સ્ટોક પડ્યો હોય તો બજારની ચાલ જોઈને વેચવાનો નિર્ણય લેવો એ હિતવહી રહેશે. તમારા તાલુકામાં અત્યારે જીરાનો શું ભાવ ચાલે છે તેની નીચે કમેન્ટમાં લખજો, જેથી બીજા ખેડૂતોને ખબર પડે. હવે એક સાવચેતીના સમાચાર. ડેડલાઇન પૂરી થઈ ગઈ છે. પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક ન કરાવનાર માટે મુસીબતના સમાચાર. 1 જાન્યુઆરી 2026ની તારીખ જતી રહી છે. જેમણે હજુ સુધી તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કર્યું તેમના પાન કાર્ડ હવે રદ એટલે કે નિષ્ક્રિય થઈ ચૂક્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગના કડક નિયમ મુજબ હવે તમે મ્યુચ્યુઅલ ફંડ કે શેર બજારમાં રોકાણ નહીં કરી શકો અને 50,000થી વધુનું બેંક ટ્રાન્ઝેક્શન પણ નહીં થાય. આટલું ઓછું હોય તેમાં આવા લોકોનું TDS પણ ડબલ રેટથી કપાશે. હજુ પણ મોડું નથી થયું. જો બાકી હોય તો 1,000 રૂપિયાની પેનલ્ટી ભરીને તેને ફરી ચાલુ કરાવી શકો છો, પણ તેમાં 30 દિવસોનો સમય લાગશે. તમારું કાર્ડ લિંક છે કે નહીં તે આજે જ ચેક કરી લેજો. નવા વર્ષે મોંઘવારીનો વધુ એક લેખક. માર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ભડકો. 2026ની શરૂઆતમાં જ ગૃહિણીઓ અને વેપારીઓને ઝટકો લાગ્યો છે. ગેસ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સીધો 111 રૂપિયાનો વધારો ઝીકી દીધો છે. આ વધારાને કારણે હવે બજાર જમવાનું મોંઘું થશે. હોટલ અને રેસ્ટોરન્ટના ભાવ વધી શકે છે. જો કે સામાન્ય માણસ માટે શાંતિની વાત એ છે કે ઘર વપરાશના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો અને ઉજ્જવલા યોજનાવાળા બહેનોને 300 રૂપિયાની સબસિડી પણ મળતી રહેશે. બજેટ આવી રહ્યું છે ત્યારે સરકાર ઈંધણના ભાવમાં કંઈક નવા જૂની કરે તેવી પણ શક્યતા છે. તમારા શહેરમાં બાટલો કેટલા રૂપિયામાં ભરાય છે તે જણાવજો. હવે વાત કરીએ સોનાની, જેણે તોડ્યો છે તમામ રેકોર્ડ. લગ્નસરમાં સોનું 1,39,000ને પાર પહોંચી ગયું છે. સાંભળીને કાનમાં વિશ્વાસ ના આવે તેવા ભાવ થઈ ગયા છે. વિશ્વભરમાં યુદ્ધ જેવી સ્થિતિ અને સુરક્ષિત રોકાણની દોટને કારણે સોનાના ભાવ આસમાને છે. 12 જાન્યુઆરી 2026ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામનો 1,39,140 હતો. ઇતિહાસના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે. ચાંદી પણ પાછળ નથી, તે પણ કિલોના 2,60,000ની નજીક છે. લગ્ન પ્રસંગ હોય અને સોનું લેવું હોય તો મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે, પણ જેણે રોકાણ કર્યું હતું તેમના તો વટ પડી ગયા છે. નિષ્ણાતો તો હજુ પણ કહે છે કે ભાવ વધી શકે છે. તમે સોનામાં રોકાણ કરો છો કે જમીનમાં? કમેન્ટમાં જણાવજો.